ગાદી સંભાળે. તમારા ગયા પછી તમારું રાજ જતું એમ ચાલે, પણ આજ તમારા ગાદી પર કોઈ બેસે એવો નથી, એટલે તમે વાંજ્યા કેવા આવશો. અરે રબારીભાઈ, જો આજે અવળા શુકન ગયા હોય તો કાલ સવળા શુકન બે દુકાનના હોમનો હાણો તેડવા દઉં. બહુ સારું. અરે ભાઈ રત્ના, આપણે તો શુકન આવડા જતા, પણ આજે સારા શુકન લઈ અને આપણા દીકરાનો હોમનો હાણો તેડી આવી. એ શુકન લેવા હાયા રે મારી ભાઈ, શુકન લેવા હાયા રે. અરે પ્રધાનજી, તો હાલો આપણે નગરીમાં જઈએ. આજે રાજાને પ્રધાન બને તારે યારે. તારે આના ગાવડે બોલાય, રાજાને પ્રધાન બને તારે યારે.
આશા, લક્ષ્મી અને સગુણા આજ ત્રણ દીકરીઓ સ્વામી આપણે આંગણીએ રમે. આપણે કેવી રીતે વાંચ્યા કે સ્વામીનાથ? અરે સતી, દીકરી તો પારકા ઘરની આશ કહેવાય. આજે પરણાવો તો કાલે પોતપોતાને સાસરે ચાલી જાય. જો બાદો બોબડો લૂલો લંગડો પુત્ર હોય તો સતી રાત ચલાવે, નકર એક દિવસ આ રાતને તાળા દેવાય સતી. અરે આ સ્વામી તમારી વાત કેવા પણ સત્ય છે સ્વામી. અરે સતી, તો મને રાજી ખુશીથી શિવના શરણોમાં જવાની રજા આપો સતી. અરે સ્વામીનાથ, તમારે શિવજીના શરણે જવું હોય તો મારી કોઈ જાતની ના નથી. પણ અત્યારે આપણી દીકરી સગુણા 18 વર્ષના ઉંમર લાયક થઈ ગઈ. એમના ઘડિયા લગ્ન કરી પછી હરખીથી જગુ સ્વામી. અરે પ્રધાનજી, રાજમાંથી ગોરદેવને બોલાવો. આપણે દીકરી સગુણા અત્યારે ઉંમર લાયક થયા છે, તો સોના ટકોરને શ્રીફળ લઈને જવાનું છે. આજે વાત એવું પણ તમારી શક્ત છે સોના ટકોને શ્રીફળ લઈને જવું. આજે ઘણી વાત ઘણી જગ્યા અને ઘણા રજવાડામાં એ વાત પણ સાંભળો મહારાજ. આજે રાજ રજવાડાને ઘેર હાલતા વરે રાજન આજે કયા રાજ્યમાં જવું અને ક્યાંનો જવું આજે અરે ગોરદેવ, દેશ છોડ્યો પરદેશ છોડ્યો, પિંગલગઢ નો જતા પિંગલગઢના રાજા પટિયાળાને મારે વિષ્ણુ સંસ્થા વહેતા હતા. આજે જઈશું એમાં જો પિંગલગઢ ઘેર અરે રાજન આજ તો ભૂદેવની વાત કરીને તમારે માન્ય રાખવી પડશે. અરે રાજન આજે કોઈ પણ રાજ્ય કે કોઈ રજવાડીની અંદર શ્રીફળ ઝીલાવી રહ્યો વાત તમારે મંજૂર રાખવી પડશે. બહુ સારું.
પ્રધાનજી તમારું રાજમાં બોલવાનું કારણ એ કે પેલાના માટે પંખીડા લોલ કરતા હોય તો આજે રાજમાં કાળો કકળાટ સંભળાય છે તો જાણે કોઈ દુશ્મન આપણા રાજમાં મહેમાન થવા માંગે છે તો કાન ખોલીને સાંભળી લો કે અંદરનું માણસ બહાર નહીં ને બહારનું માણસ અંદર નહીં. એ મારા ચટણી નો ફરકવા દો. હાલો. અને આ તો નવી રાજ રજવાડા ફરી કરીને હું ઢાંકી વળું છું. કદાચ કે સાલ સામે કોઈ નગરી દેખાય છે તો કોઈ રાજા રાજ કરતો હશે ત્યાં જઈને પૂછી આ તો તેની સગુણના આ લીલા છે મળી ગયા. બોલો કોણ છો તું? કોણ લાગુ? જેવામાં તો રાજનો રખો પકડતો હું લાગશો મને. ના ના રૂકડ્યો છું. રૂખડ્યો છો? આ શું કે ભાઈ કોણ છો તું? રૂકડ્યો છું. જોયામાં લાગે જ છે પણ એમ સીધું ન કહેવાય. રૂખડ્યો તો જે હોય. બોલો તમારે શું કામ છે? કયું નગર? કોણ રાજા રાજ કરે છે? બેંગલગઢ નગરી છે ને પડિયા રાજા રાજ કરે છે. હા તો પિંગલગઢ નગરીના રાજા આપણે જ્યારે રાજ કરતા હોય તો જઈને કહો કે દાદા તમને મળવા માંગે છે તમારા મહારાજ. અમારા રાજા ના પડે છે ગમે એ દાદા આવે મળવા દેવા નથી આ. તમે એકવાર પૂછશો ખરા ને કે દાદા મળવા માંગે એટલું કહેજો બાપુ. દરરોજ પંખીડા કિલોટ કરે છે આજે કાળો કકળાટ છે એટલે બંધ આ રાખ. કઠણાઈ બેહવાની છે તો કકડાટ કરતે પૂછો બાપુને જઈને કહેજો. અરે મહારાજ આપણે તો ભૂદેવ મળવા માંગે છે. અરે પ્રધાનજી રાજમાં બધે હોય તો ને અંદર આવે છે રખડતા પકડતા હોય તો એને સપટી શીખ આપી રજા આપી દે. તમે રાજકોટ છો કે રૂખડિયા ફુકડિયા? આમ તો જોયામ કેવા લાગ્યું છે. જોયામાં તો રાજકોટ જેવા લાગો છો. અરે વીરા પ્રધાન આજે રાજના ગોર હોય તો ગઢના કાંકરા સુધી આવ્યા રૂખડિયા હોય તો રખડતા આજે સપટી શીખને રવાના થયો માટે મહારાજને કહો કે રાજગોર તમને મળવા માંગે છે. અરે મહારાજ રાજકોટ છે. અરે પ્રધાનજી તને રાજીપુરીથી અંદર આવવા દે. અરે બાપુ ઢોકરાગઢ નગરી અને પિંગલગઢના રાજાના શરણોમાં ભુદેવ નમન કરે છે મહારાજ. અરે ભુદેવ આ પટિયાના ભુદેવના શરણોમાં પ્રણામ. નામ છે રાજા. અરે ભુદેવ ક્યાંથી આવો તમે શા માટે આવ્યા છો? અરે રાજા આજે ઢોકરાગઢથી આવું છું ને બસ અહીંયા સુધી જ મહારાજ આવી રહ્યો છું. શા કારણે? અરે રાજા આજ તો તમે પણ સાંભળો કોણ કે પોકરગઢના રાજા અજમર હેમના દીકરી સગુણા દેવની ઉંમર 20 વર્ષની થઈ છે. આજ તમને યુવા ત્રિપોલ ટપોલન રાજન આજે તમારા રજવાડા સુખ જેવો તો તમારો કોઈ ગુણ હોય તો મને કહો. આજે બેની સગુણાના લીલા ત્રિપોલ જુલાવા અરે ભુદેવ તમને તો સાહેબ અમારે 20 મિનિટ વેર સારા છે કદી બને તેમ નથી. કાપી નાખો બાપુ. અરે રાજન આજે ગોળ ગુરુને બારોટ કહે વાત તમારે માનવી રાખવી પડે છે. આજે કદાચના બ્રાહ્મણનું સંતાન તમારે આંગણ આવ્યું છે રાજન. આજના બોલ તેના પાછા માનશો તો સત્રીનો શિર તાજ બાપુ તમારી માથે લાગશે અને કદાચ ને વેરી સુવો વેવાયો બની એકવાર માથે બેસી ભોજન કરી દો રાજવી. આ વેર મોટી વેવાયોમાં કેવી મજાક નહીં. અરે ભુદેવ તમારી વાત કરી સત્ય છે. અરે પ્રધાનજી પ્રતાપને બોલાવો. એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. આવજો
ગામના રાજાને કામ છે એ રાજ્ય પરત આપી આવે એના પિતાને રમવાનું કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર પરત આપી આવે એના રમવાનું કરે બોલો પિતાશ્રી. અરે પ્રતાપ કોકણગઢથી ગોરદેવ લીમડા શ્રીફળ લઈને આવશે તમારે સ્વીકારવાના છે એવી તમારી આજ્ઞા. ચાલો અરે પ્રધાનજી બોલો આ બાપુના પ્રતાપ હા આજ તો કુંવર પ્રતાપ આ કુંવર કઈ લાગે છે કાને જો અમારે છે ને દીકરી દેવી એટલે મૂર્તિઓ બરાબર જોવો પડે એક ચીજ જોઈ લ્યો સમય પ્રમાણે આ હરખો જોઈ લ્યો બરાબર છે કે હાથ ચાલે ને બધું વ્યવસ્થિત કરીએ ને પછી આપણે પાકું કરીએ આ બધી પાસે જે તમે જોઈ લો હાલ તો એવો અજવા ફર્નિચર છે તો બરાબર થોડું ફર્નિચરમાં કાંઈ ન ઘટે લાવો તમારો જમણો હાથ તો પડે છે થોડી ઘણી વાંધો જ નહીં આવે એ વીરા આ લીલો શ્રીફળ જીલો હે લીલુડા નાળે રે જીલો વીરા મારા લીલુડા નાળે જીલો લીલુડા નાળે જીલો પ્રતાપ ભાઈ લીલુડા નાળે જીલો મહારાજને કહો કે કુંવરને લીલુડા નાળિયેર જીલાવી દીધા છે કઈ કામકાજ હોય તો કહે નકર ભૂદેવ જવાની રજા માંગે છે અરે મહારાજ લીલુડા નાળિયેર જીલાવી દીધા છે ગોરદેવનું કઈ કામકાજ હોય તો કયો અરે પ્રધાનજી ભૂદેવને કહો સારા મુહૂર્ત જોતા અરે ભૂદેવ મુહૂર્ત જોતા હતા જોવું જ પડશે જોવો જ પડે તમને નહીં આવડતું થોડું ઘણું કઈ જોતા કાંઈ આવડતું નહીં સારું કેવા સારા ને એવા મુહૂર્ત જોઈ નાખીએ